વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલો હવે આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 3 જે છે યામ ભૂમિતિની ચર્ચા કરીએ. તો ચેપ્ટર નંબર 3 ની અંદર યામ ભૂમિતિની અંદર યામ ભૂમિતિ એટલે શું, યામ એટલે શું, ભૂમિતિ એટલે શું? આ ગણિતની એક નવી શાખા છે, જેની શોધ ફ્રેન્ચ વૈજ્ઞાનિક રેને દકાર્તે નામના વૈજ્ઞાનિકે ગણિતશાસ્ત્રીએ, વૈજ્ઞાનિક ન કહી શકાય પણ એને ગણિતશાસ્ત્રી જરૂર કહી શકાય, ગણિતશાસ્ત્રી રેને દકાર્તે નામના સાહેબ આ યામ ભૂમિતિની એક નવી જ શાખા વિકસાવી. કોણે? રેને દકાર્તે નામના વૈજ્ઞાનિકે યામ ભૂમિતિની, ગણિતશાસ્ત્રીએ યામ ભૂમિતિની એક નવી શાખા વસાવી. આ યામ ભૂમિતિ છે શું? આ યામ ભૂમિતિ છે શું? એટલે કે યામ ભૂમિતિ બીજું કાંઈ નહીં, સંખ્યા રેખા પર બિંદુ નિરૂપણ કરી શકાય. યામ ભૂમિતિનું સંખ્યા રેખા પર બિંદુ નિરૂપણ કરી શકાય. સંખ્યા રેખા એટલે કોને? અત્યાર સુધી આપણે સંખ્યા રેખાઓનો અભ્યાસ કરેલો હશે. અત્યાર સુધી આપણે એક જ સંખ્યા રેખાનો અભ્યાસ કરી ગયા, બરોબર છે? આ સંખ્યા રેખા ઉપર વચ્ચેનું જે બિંદુ છે એને 0, જ્યારે જમણી બાજુ છે એને પ્લસ તરીકે લેવામાં આવતું હતું. અહીંયા 2, અહીંયા 3, આ 4, આ 5 આવી રીતે નિરૂપણ કરવામાં આવતું હતું. નીચે નિરૂપણ કરવામાં આવે આ રીતે. ડાબી બાજુ હોય -1, -2, -3, -4 આવી રીતે નિરૂપણ કરવામાં આવતું હતું. એટલે કે સંખ્યા રેખાની મદદથી અત્યાર સુધી જે પણ બિંદુનું નિરૂપણ કરી શકાતું હતું એવું જ નિરૂપણ પણ યામ ભૂમિતિની અંદર કરી શકાય છે. તો સાંભળજો, યામ ભૂમિતિની અંદર હજી એક ખાસ વસ્તુ, કોઈ પણ પદાર્થનું સ્થાન બે લંબ રેખાઓની મદદથી દર્શાવી શકાય. કોઈ પણ પદાર્થનું સ્થાન, કોઈ પણ મૂલ્ય હોય, કોઈ પણ પદાર્થનું સ્થાન અને કોઈ પણ મૂલ્ય હોય એ બે લંબ રેખાઓની મદદથી દર્શાવી શકાય છે. એ બધા જની સમજૂતી હું તમને ડિટેલમાં બેઝિક ઇન્ફોર્મેશન અત્યારે આપી રહ્યો છું, બરોબર છે? હવે આપણે જે કીધું કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવી શકાય, કોઈ પણ મૂલ્યનું સ્થાન આપણે સંખ્યા રેખાની મદદથી અથવા તો યામ ભૂમિતિની મદદથી આપણે ગ્રાફ ઉપર, આલેખ ઉપર દર્શાવી શકાય છે. રેડી છે? તો ચાલો હવે એનો જ અભ્યાસ કરવાનો છે. અત્યારે આપણે એનો જ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ વૈજ્ઞાનિકે કઈ રીતે સંખ્યા નિરૂપણ કરેલું છે તેની ડિટેલમાં અભ્યાસ કરીએ. તો કે તેણે છે ને બે રેખાઓનો અભ્યાસ કર્યો. કઈ રેખાઓનો? બે રેખાઓ. બંને રેખાઓ કેવી હતી? એક સમક્ષિતિજ રેખા હતી અને એક શિરોલંબ રેખા હતી. જો આવી રીતે, જો આ સમક્ષિતિજ રેખા કહેવાય, ક્ષિતિજ, સમક્ષિતિજ, આને કહેવાય સમક્ષિતિજ રેખા. જેને આપણે x અક્ષ તરીકે ઓળખીએ છીએ. જો x અક્ષની બે બાજુ હોય, એક જમણી બાજુ, એક ડાબી બાજુ. જમણી બાજુ હોય એનું મૂલ્ય હંમેશા ધન આવે. ક્યાંથી જમણી બાજુ નક્કી કેમ કરે? તો અહીંયા સમજી લો કે 0. આનાથી જમણી બાજુ x અક્ષ, ડાબી બાજુ x અક્ષ. વસ્તુ સમજાય છે? જો આને x અક્ષ કહેવાય તો આનાથી ઉલટું આને શું કહેવાય? x ડેશ. રેડી? એટલે 0 થી જમણી બાજુ જાઓ તો મૂલ્ય ધન મળે, જો 0 થી ડાબી બાજુ જાઓ તો મૂલ્ય ઋણ મળે. આટલી પહેલા સમજ પડી સમક્ષિતિજ રેખાની અંદર, બરોબર છે? હવે શિરોલંબ રેખા, આ શિરોલંબ છે, જોઈ શકો છો તમે આકૃતિમાં. જો આને કહેવાય શિરોલંબ રેખા, અને કઈ રેખા કહેવાય?
જો આને કહેવાય શિરોલંબ રેખા. આને કહેવાય શિરોલંબ રેખા, આને કહેવાય વાય અક્ષ. આ વાય અક્ષ છે તો આ કેવો છે વાય એક્સ. સમજાઈ ગયું? શું? તો આની અંદર પણ એવું જ હોય, આની અંદર પણ એવું જ હોય. યાદ આપજો. સોરી, આને આપણે y કહીએ ધનની બાજુ, નીચેની બાજુ આપણે એને y ડેશ કહીએ. તો આ શિરોલંબ દિશા છે. સાંભળ્યો મારી વાત? શિરોલંબ દિશાને y અક્ષ કહેવાય અને સૌથી રેખાને x અક્ષ કહેવાય. શિરોલંબ એટલે ઊભી રેખા છે એને y અક્ષ કહેવાય, આડી રેખા છે એને x અક્ષ કહેવાય. પહેલા આ તમને ખબર પડવી અગત્યની છે. કાર્તેજિયન નામના વૈજ્ઞાનિકે ઘણો બધો દાવો કરેલો હતો. શું કે તમને કીધું તું મેં કે 0 થી જો જમણી બાજુ જાવ તો મૂલ્ય હંમેશા ધન મળે. 0 થી જમણી બાજુ જાવ તો 0 આમ ઊભો છું, 0 થી આપણે જમણી બાજુ જઈએ તો મૂલ્ય હંમેશા ધન મળે, અને 0 થી જો ડાબી બાજુ જાવ તો મૂલ્ય હંમેશા ઋણ મળે. 0 થી જમણી બાજુ મૂલ્ય ધન, 0 થી ડાબી બાજુ મૂલ્ય માઈનસ. એટલે કે આ બાજુ ઋણ, આ બાજુ ધન, આ બાજુ ઋણ, આ બાજુ ધન. એવી જ રીતે y અક્ષની અંદર પણ કંઈક આવું જ હોય છે. y અક્ષની અંદર પણ કંઈક આવું જ હોય છે. y અક્ષની અંદર જેમ તમે ઉપર મૂલ્ય લ્યો એટલે કે ઉપરની બાજુ મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે. ઉપરની બાજુ મૂલ્ય કેવું મળે છે? ધન મળે છે. જ્યારે નીચેની બાજુ મૂલ્ય કેવું મળે છે? ઋણ મળે છે. વસ્તુ સમજાય છે? વસ્તુ ઉતરે છે મગજમાં? રેડી? ક્લિયર થઈ ગઈ વસ્તુ? કમ્પ્લીટ થઈ ગઈ છે વસ્તુ? યાદ આવે છે? જો પેલો હોય સમક્ષિતિજ રેખાને x અક્ષ કહેવાય, શિરોલંબ રેખાને y અક્ષ કહેવાય. ત્રીજો પોઈન્ટ, આ x અને y રેખા ક્યાં છેદે? આપણો પ્રશ્ન એવો હોય કે આ x અને y રેખા છેદે ક્યાં? તો કે એ 0 બિંદુએ છેદે. ક્યાં બિંદુએ? ક્યાં છેદે? 0 બિંદુએ છેદે છે. x અને y હંમેશા એકબીજાને શૂન્યમાં છેદે છે. આ જે છેદબિંદુ છે x અને y, કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે x અને y કયા છેદે છે? તો કે 0 બિંદુએ છેદે છે. એનો જવાબ આવે 0 બિંદુએ. જો આ જે 0 બિંદુએ છેદે છે એને કહેવામાં આવે છે ઉગમ બિંદુ. ઉગમ બિંદુ. કયું બિંદુ? ઉગમ બિંદુ. ઉગમ બિંદુ કયું હોય? 0 0. કોના માટે 0? x માટે પણ 0 અને y માટે પણ 0. તો 0 એટલે આપણું શું થઈ ગયું? ઉગમ બિંદુ. 0 એટલે આપણું શું થઈ ગયું? ઉગમ બિંદુ. રેડી છે આટલી વસ્તુ? ક્લિયર થઈ ગઈ? બરોબર છોકરાઓ? તો આના બિંદુ કયા થઈ જાય? આના બિંદુ એટલે કે પેલો બિંદુ હોય એ હંમેશા x રહેશે. જો કોઈ પણ બિંદુ હોય ને એના યામ એને યામાક્ષ કહેવાય. શું કહેવાય? યામાક્ષ. બંને અક્ષોને x અને y અક્ષને યામાક્ષો કહેવાય. શું કહેવાય? યામાક્ષો. યામાક્ષો એટલે શું? એ યામાક્ષો એટલે શું? કોઈ પણ બિંદુનું પેલો યામ x હોય, બીજો યામ y હોય. હું એમ કહું આ બિંદુ, હું સમજી લો કે કઈ આટલી ઉપર કઈ દઉં આ મારું બિંદુ છે, પણ આ બિંદુના બે યામ હોય. આ બિંદુના કેટલા યામ હોય? બે. પેલું હોય x હોય, બીજું એ યામ y હોય. સમજાય મારી વસ્તુ? સમજી લો કે આ બિંદુ આપણે b કહી દઈએ. આ બિંદુ b છે તો એનો પેલો યામ કયો હોય? x અને બીજો યામ કયો હોય? y. વસ્તુ મારી સમજાય છે? હું શું કહેવા માંગુ છે? કોઈ પણ બિંદુનું પેલો યામ x હોય છે. કોઈ પણ બિંદુનો પેલો યામ x હોય છે અને કોઈ પણ બિંદુનો બીજો યામ y હોય છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? કોઈ પણ બિંદુ હોય, પેલું શું હોય? x અને બીજું શું હોય? y. રેડી છે? એકદમ ક્લિયર થઈ ગઈ વસ્તુ? આમાં કોઈને ના ખબર પડતી હોય? જો x અને y શું દર્શાવે? x અને y એ દિશા દર્શાવે. x અક્ષ અને y અક્ષની દિશા દર્શાવે. બિંદુ B છે
હું એમ કહું બિંદુ બી છે, બિંદુ બી ના બે આવો, એક પેલો x બીજો y, તો આ x અને y શું દર્શાવે છે? તો આ x અને y શું દર્શાવે છે? x અને y એ x અક્ષ અને y અક્ષની દિશા દર્શાવે છે. રેડી છે? x અને y x અક્ષ અને y અક્ષની દિશા દર્શાવે છે. રેડી? એકદમ ક્લિયર થઈ ગઈ વસ્તુ? કમ્પ્લીટ. આમાં કોઈને કાંઈ ડાઉટ છે? ચાલો, બિંદુ હોય એના બે યામ હોય, પેલાને કહેવાય x, બીજાને કહેવાય y. આ x અને y એ x અક્ષ અને y અક્ષની દિશા દર્શાવે છે. રેડી છે? ક્લિયર થઈ ગઈ વસ્તુ? ચાલો, આ બેઝિક ઇન્ફોર્મેશન આજે હું તમને બધી આપું છું. રેડી? ચાલો, જો કોઈ વાર તમને એમ કહી દે, યાદ રાખજો, પેલું કોઈ પણ બિંદુનું પેલું બિંદુ કેવું x, બીજું હોય y. હવે તમને કોઈ વાર એમ કહી દે, તમને કોઈ વાર એમ કહી દે કે 0 અને y, શું કે 0 અને y, તો પેલું બિંદુ કયું હાજર નથી? x અક્ષનું બિંદુ હાજર નથી, એટલે x ત્યાં હશે નહીં. જો અહીંયા કોઈ પણ બિંદુ કહી દે, એમ છે કહી દે બિંદુ p, બિંદુ p ના એમ 0 અને y છે, તો કયો અક્ષ હાજર છે? ખાલી માત્ર ને માત્ર y અક્ષ જ હાજર છે. x અક્ષનું મૂલ્ય કેવું છે? 0. કેવું છે? 0. એવી રીતે તમને કોઈ વાર એમ કહી દે x અને 0, ત્યારે y અક્ષનું મૂલ્ય કેવું થઈ જાય? 0. ત્યારે y અક્ષનું મૂલ્ય કેવું થઈ જશે? 0. એટલે આમ જોઈને જ ખબર પડી કે તમને એમ કહી દે p0y, તો આ બિંદુ કયા અક્ષ પરનું હશે? આ બિંદુ કયા અક્ષ પરનું હશે? તો કે આ બિંદુ છે y અક્ષ પરનું હશે. શું કામ ને? કારણ કે અહીંયા x નું મૂલ્ય તો છે જ નહીં. આ બિંદુ કયા અક્ષ પરનું હશે? y અક્ષ પરનું. કયા અક્ષ પરનું હશે? y અક્ષ પરનું. એવી રીતે હજી એક ઉદાહરણ લઈ લો કે આ q બિંદુ આપેલું છે, આ તમને q આપેલું છે, તમને એમ કીધે y0. આ બિંદુ કયા અક્ષ પરનું છે? આ બિંદુ કયા અક્ષ પરનું છે? સોરી, આ બિંદુ તમને કહી દે કયા અક્ષ પરનું છે, તો તમે આમ જોઈને જ કહી શકો કે ભાઈ આ એક અક્ષ પરનું છે. શું કામ ને? કારણ કે પેલો હોય x હોય, બીજો હોય y હોય, પણ એ y નું મૂલ્ય કેવું છે? 0. એટલે કોના ઉપર પેલું આ બિંદુ કોના ઉપર હશે? માત્ર ને માત્ર x અક્ષ ઉપર. વસ્તુ સમજાઈ ગઈ મારી? રેડી? ક્લિયર થઈ ગઈ વસ્તુ? આમાં કોઈને કાંઈ ડાઉટ, કોઈને કાંઈ પ્રશ્ન? રેડી? આ ટોપિક છે, યાદ રાખજો. આની અંદર પણ ઘણી બધી વસ્તુ એવી છે જે આપણે હવે અત્યારે અભ્યાસ કરવાનો છે. બરોબર? હું તમને એક બે ઉદાહરણ આપી દઉં, એટલે તમને સમજણ પડી જાય કે કોને x અક્ષનું બિંદુ કહેવાય, કોને y અક્ષનું બિંદુ કહેવાય. રેડી? ક્લિયર છે વાત? આટલી સમજાય છે? મને લાગે છે આટલું સમજાઈ જતું હશે. ચાલો, હું તમને એક પ્રશ્ન પૂછું છું, તમારે મને જવાબ દેવાનો છે. તમને કોઈ બિંદુ p આપેલું છે, કોઈ બિંદુ p આપેલું છે, જેના યામ આપેલા છે. કોઈ પણ બિંદુ એને બે યામો, પેલો x હોય, બીજો y હોય. બરોબર છે? તમને કોઈ બિંદુ આપેલું છે p, એના બે, આ 0 અને 3. તમને પૂછે કે આ બિંદુ કયા અક્ષ પર આવેલું છે, તો તમારો જવાબ શું હોય? x અક્ષ હોય, y અક્ષ હોય. જે પ્રશ્ન આવો કે p બિંદુ 0 3 એ ક્યાં આવેલું છે? પેલો ઓપ્શન હોય x અક્ષ પર, બીજો ઓપ્શન હોય y અક્ષ પર, ત્રીજો ઓપ્શન હોય z અક્ષ પર, અને ચોથો હોય એક પણ નહીં. કયો ચોથો? એક પણ નહીં. તમારો જવાબ શું હશે? ચાલો વિચારો 2 મિનિટ. તો મારો જવાબ તો એ હશે કે પેલો યામ હોય x હોય, બીજો હોય y હોય. અહીંયા x નું મૂલ્ય કેવું છે? 0. જો કોઈનું મૂલ્ય 0 હોય તો એ અક્ષનું મૂલ્ય હોઈ શકે નહીં. એટલે પેલો x હોય, બીજો y હોય, એમાં x તો થઈ ગયો 0, તો y ખાલી છે, y છે 3. તો આમ y હાજર છે, એટલા માટે આ બિંદુ કયા અક્ષ પરનું હશે? y અક્ષ પરનું. કયા અક્ષ પરનું હશે? y અક્ષ પરનું. કયા અક્ષ પરનું હશે? y અક્ષ પરનું. રેડી છે? આવો જે ઉદાહરણ દઈ દો. ચાલો, આપેલ બિંદુ કયા અક્ષ પરનું હશે? a x અક્ષ, b y અક્ષ, c ઉગમ બિંદુ. ઉગમ બિંદુ કોને કહેવાય ખબર છે ને? હમણાં સમજાયું. d
એક પણ નહીં. ચાલો તમારો ઓપ્શન કયો હશે? એબીસી કે ડી? એબીસી કે ડી? મારો જવાબ 5 મિનિટનો ટાઈમ આપો છો, વિડિયો પોઝ કરીને વિચારી શકો છો. ચાલો -3 0 છે એ કયા અક્ષ પરનું બિંદુ હશે? આ બિંદુ છે, સમજી લો આ બિંદુને હું ક્યુ કહી દઉં. ક્યુ બિંદુના બે આમ છે -3 0. તો આ જે બિંદુ છે એ કયા અક્ષ પરનું હશે? x અક્ષ પરનું, y અક્ષ પરનું, ઉગમ બિંદુ કે એક પણ નહીં? વિચારો વિચારો વિચારો. ચાલો હું જવાબ આપું છું. જો અહીંયા પેલું બિંદુ છે એને x કહેવાય, બીજું બિંદુ છે એને y કહેવાય, પેલું બિંદુ છે એને x કહેવાય, બીજું બિંદુ છે એને y કહેવાય. અહીંયા x હાજર છે પણ y નું હાજર છે પણ મૂલ્ય કેવું છે? 0. જો કોઈનું મૂલ્ય 0 હોય તો એ હાજર હોય નહીં. એટલે આ જે બિંદુ છે એ કયા અક્ષ પરનું હશે? x અક્ષ પરનું. કયા અક્ષ પરનું હશે? x અક્ષ પરનું. ઉતરે છે મગજમાં? જો ઉગમ બિંદુ હોય તો એ 0 0 હોય. ચાલો હજી એક પ્રશ્ન. 0 0 એ કયું બિંદુ છે? ચાલો પ્રશ્ન આવો છે 0 0 એ કયું બિંદુ છે? હવે x એ 0 છે y એ 0 છે. મેં તમને કીધું હતું શું? યાદ કરો યાદ કરો યાદ કરો. બે 0 0 હોય, x એ 0 હોય, y એ 0 હોય તો એ કયા અક્ષ પરનું બિંદુ છે? x અક્ષ પરનું, y અક્ષ પરનું છે. એ ઉગમ બિંદુ કહેવાય કે એક પણ નહીં? તો આપણો જવાબ આવે ઉગમ બિંદુ. આપણો જવાબ આવે ઉગમ બિંદુ. શું કામ? ઉગમ બિંદુ એટલે કે 0 0. મેં તમને હમણાં અહીંયા સમજાવ્યું. ઉગમ બિંદુ x ના અહીંયા પણ 0 હોય અને y ના અહીંયા પણ 0 હોય. રેડી? ક્લિયર થઈ ગઈ વસ્તુ? આ બે ત્રણ ઉદાહરણ દ્વારા તમને સમજાઈ જશે. આઈ થિંક પણ તો પણ જો ન સમજાય તો આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરવાના જ છીએ, જેથી તમને વધારે ખબર પડી જશે. બરોબર છે? ચાલો હવે આ લંબચોરસ રેખાનો થોડો અભ્યાસ કરીએ. ઉગમ બિંદુ તમને ખબર પડી ગઈ કોને કહેવાય? હા, ઉગમ બિંદુ એ સેન્ટરમાં હોય, x અને y જ્યાં છેદતી હોય ત્યાં એને કહેવાય 0 0. હવે હું તમને એક વસ્તુની ચર્ચા કરી રહ્યો છું, એ ધ્યાન આપજો. જો આને પ્રથમ ચરણ કહેવાય, દ્વિતીય ચરણ કહેવાય, તૃતીય ચરણ કહેવાય, ચતુર્થ ચરણ. 4 ચરણ. કેટલા ચરણ હોય? 4 ચરણ. કેટલા ચરણ હોય? 4. કેટલા? 4. તો આને કહેવાય પ્રથમ ચરણ, આને કહેવાય દ્વિતીય ચરણ, આને કહેવાય તૃતીય ચરણ અને આને કહેવાય ચતુર્થ ચરણ. જો યાદ રાખજો, મેં તમને એમ કીધું હતું x ની બે દિશા હોય, એક જમણી બાજુ એક ડાબી બાજુ. જમણી બાજુ હોય એને x કહેવાય, એની ઓપોઝિટ હોય એને x ડેશ કહેવાય. ઉતરે છે મગજમાં? તો એવી રીતે જમણી બાજુ હોય એનું મૂલ્ય હંમેશા ધન હોય. એનું મૂલ્ય હંમેશા કેવું હોય? ધન. x હોય એનું હંમેશા મૂલ્ય કેવું હોય છોકરાઓ? ધન. રેડી છે? ક્લિયર થઈ ગઈ વસ્તુ? આમાં કોઈને કઈ ડાઉટ, કઈ ક્વેરી? રેડી? ચાલો યામ ભૂમિતિની અંદર જમણી બાજુ ધન એટલે કે અહીંયા જો મૂલ્ય હશે 0, ઉગમ બિંદુ 0 0 હોય. આ જમણી બાજુ હોય કે ધન હોય. ડાબી બાજુ હોય કેવા હોય? માઈનસ. રેડી છે? જમણી બાજુ હોય ધન હોય, ડાબી બાજુ હોય માઈનસ હોય. એવી જ રીતે આ x અક્ષની વાત થાય છે. આ તો સમક્ષિતિજ અક્ષ છે. કેવું છે? સમક્ષિતિજ અક્ષ. આ સમક્ષિતિજ અક્ષ એટલે કહેવાય x અક્ષ અને આ શિરોલંબ રેખા છે. આ સમક્ષિતિજ રેખા છે. કેવું છે? સમક્ષિતિજ રેખાને x અક્ષ અને શિરોલંબ રેખાને y અક્ષ કહેવામાં આવે છે. જો સમક્ષિતિજ રેખા હોય એમાં x અક્ષ હોય, સામે x ડેશ અક્ષ હોય, એવી જ રીતે શિરોલંબ રેખામાં ઉપરની બાજુ મૂલ્ય ધન હોય. એટલે કે અહીંથી ઉપર જાવ તો મૂલ્ય ધન આવે. એટલે 1 2 3 4 5 અને 6. જ્યારે નીચેની બાજુ જાવ તો મૂલ્ય માઈનસ આવે છે, ઉપરની બાજુ મૂલ્ય ધન
વાય અક્ષમાં નીચેની બાજુ મૂલ્ય ઋણ, વાય અક્ષમાં -1 -2 -3 -4 -5 રેડી છે. આપણને જ્યાં સુધી બિંદુ લઈ જવાનું કે ત્યાં સુધી લઈ જઈ શકાય છે. વસ્તુ સમજાય છે મારી? જો આને કહેવાય પ્રથમ ચરણ, આને કહેવાય પ્રથમ ચરણ. બરોબર? પ્રથમ ચરણની અંદર ચાલો પ્રથમ ચરણની અંદર બે હોય, કોઈ પણ બિંદુ હોય એના પ્રથમ ચરણની અંદર બે યામ હોય. કેટલા યામ હોય? બે. પહેલું હોય x અને બીજું હોય y. જો કોઈ બિંદુ પ્રથમ ચરણમાં હોય, સાંભળજો મારી વાત, કોઈ પણ જો બિંદુ પ્રથમ ચરણમાં હોય તો એનું બેના મૂલ્ય x અને y ના મૂલ્ય હંમેશા ધન હોય. તો પ્રથમ ચરણમાં કેમ ખબર પડે? તો કે અહીંયા જો આ બાજુ જુઓ તમે, આ બાજુ મૂલ્ય કેવું છે? x રેડી છે? રેડી કે ક્લિયર થઈ ગઈ વસ્તુ? કમ્પ્લીટ સમજાય છે? તો પ્રથમ ચરણની અંદર બંનેના મૂલ્યો x અને y બંનેના મૂલ્યો ધન હોય છે. શું કામ? એને મેં તમને સમજાવ્યું કે જો આ x ઈ પેલું કેવું છે? ધન. આ x નું મૂલ્ય આ બાજુ કેવું હોય? ધન. એવી રીતે આપણું મૂલ્ય છે y. પ્રથમ ચરણ આટલું છે. પ્રથમ ચરણમાં x કેવો છે? ધન. તો y પણ કેવો છે? પ્રથમ ચરણમાં ધન. એટલે પ્રથમ ચરણ કેવું થઈ ગયું? બે ધન. રેડી છે? એકદમ રેડી? ક્લિયર થઈ ગઈ વસ્તુ? ચાલો ચરણ નંબર 2 દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણમાં તમે જોઈ શકો છો કે દ્વિતીય ચરણ છે એ ડાબી બાજુ આવેલું છે. એટલે કે અહીંયા જો દ્વિતીય ચરણમાં પેલો હંમેશા x આવે, બીજું હંમેશા y આવે. પેલું હંમેશા x આવે તો અહીં x નું મૂલ્ય કેવું છે? આ ચરણની અંદર x નું મૂલ્ય છે કેવું છે? માઈનસ. અને y નું મૂલ્ય કેવું છે? તો કે y નું મૂલ્ય તો આ ચરણની અંદર ધન જ છે. તો દ્વિતીય ચરણની અંદર પ્રથમ બિંદુનો પ્રથમ યામ હોય x હોય એ દ્વિતીય ચરણની અંદર હંમેશા માઈનસ હોય અને y છે એ દ્વિતીય ચરણની અંદર હંમેશા ધન હોય. કેમ ખબર પડે? સમજાય છે વસ્તુ મારી? હું જે કહેવા માંગુ છું એ સમજાય છે? ચાલો દ્વિતીય ચરણ કમ્પ્લીટ. હવે તૃતીય ચરણ ઉપર જઈએ. જો તૃતીય ચરણની અંદર કેવું હોય છોકરા? તૃતીય ચરણની અંદર ચાલો વિદ્યાર્થી મિત્રો, તૃતીય ચરણની અંદર જો તૃતીય ચરણ એટલે આ ચરણ. તો આ ચરણની અંદર જો પેલો કોનો વારો હોય? પેલો કોનો હોય? x. તો એ x કેવા છે? ઋણ. તો બીજા કેવા હોય? y. તો y નું મૂલ્ય પણ ઋણ. આ થઈ ગયું આપણું તૃતીય ચરણ. તૃતીય ચરણની અંદર તમે જોઈ શકો છો x નું મૂલ્ય પણ ઋણ છે અને નીચેની બાજુ y નું મૂલ્ય પણ કેવું છે? ઋણ. એટલે તૃતીય ચરણ એ કેવું છે? જેમાં બેયના મૂલ્ય કેવા હોય? ઋણ. રેડી છે? ચતુર્થ ચરણ. ચોથા ચરણમાં પેલું બિંદુ હંમેશા યાદ રાખવાનું, પેલું બિંદુ આપણું હંમેશા કેવું હોય? x. બીજું બિંદુ હંમેશા આપણું કેવું હોય? y. તો અહીં જોઈ શકો છો પેલું બિંદુ છે x. તો એ x નું મૂલ્ય કેવું છે? ધન. એટલે
પ્લસ અને y નું મૂલ્ય કેવું છે -6 એની છે તો પ્રથમ ચરણમાં બંને જેવા હોય ઘન દ્વિતીય ચરણની અંદર માઈનસ પ્લસ તૃતીય ચરણની અંદર બંને માઈનસ અને ચતુર્થ ચરણની અંદર પ્લસ અને માઈનસ તો અત્યાર સુધી આપણે યામ ભૂમિતિની ચર્ચા કરી હવે કઈ રીતે યામ ભૂમિતિમાં આપણે આગળ ચર્ચા કરીશું એ આપણા પછીના લેક્ચરમાં જોશું જો આમાં કોઈને કાંઈ પ્રશ્ન કાંઈ ક્વેરી હોય કાંઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો ચાલો